જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજે આપણે ગટ્ટુભાઈની વાર્તા સાંભળીશું. આ ગટ્ટુભાઈ પણ ફૈબાનું ગવડાવેલું ગીત ગાતા ગાતા ઘેર જતા હતા. અટ્ટુ કટ્ટુ ને હવે ગટ્ટુભાઈ. કયું ગીત ખબર છે બાળકો તમને? તો ચાલો આપણે બધા સાથે ગાઈએ. આ મોરલો મીઠો, કડા કરંતો દીઠો, પીછું આપે તો બહુ મજા પડે, 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 બહુ મજા પડે. ગટ્ટુભાઈ તો આ ગીત ગાતા ગાતા ઘેર જતા હતા અને એ ગીત ગાતા ગાતા એ તો સૂઈ ગયા. એટલે એમને સપનું આવ્યું. સપનામાં એક સુંદર મજાનો બગીચો હતો. બગીચામાં સરસ મજાના નાના નાના ફૂલ, નાના નાના છોડ હતા. બગીચામાં મોટો જબરો જુઈનો વેલાનો માંડવો હતો અને એ માંડવાની નીચે એક મોર હતો. એ સરસ મજાનું નૃત્ય કરતો હતો. છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. એમ એ તો સરસ મજાની કળા કરીને ગાતો હતો. એટલે આ ગટ્ટુભાઈને તો બહુ ગમી ગયું. ગટ્ટુભાઈ તો મોરની પાસે ગયા અને એ તો થોડીક વાર ઊભા રહ્યા અને એમના મનમાં તો વિચાર આવ્યો કે આ મોર કેટલો સરસ છે. હું એની બાજુમાં જાઉં છું તોય ડરતો નથી. પછી ગટ્ટુભાઈ તો દોડતા દોડતા એમના ઘરમાં ગયા અને 2 રોટલી લઈને આવ્યા અને એ મોરને ગટ્ટુભાઈએ રોટલી ખાવા આપી. મોર તો બહુ ખુશ થઈ ગયો. પછી મોરે તો પાછી ફરીથી કળા કરી અને ફરીથી નૃત્ય કરવાનું શરૂ કર્યું. છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. ગટ્ટુભાઈ તો પાછા દોડીને એમના ઘરમાં ગયા અને એ તો ઘરમાંથી 2 લીલા મરચા ને 2 લાલ મરચા લઈ આવ્યા. આ મોરને છે ને બાળકો, લાલ મરચા બહુ ભાવે. આપણા ત્યાં જે મરચા વેચવા ખેડૂતો આવે છે ને, એને તમે પૂછજો તો એ તમને કહેશે કે અમે ખેતરમાં આ લાલ મરચા પાથરીને રાખ્યા હોય ને તો આ મોરલાઓ આવીને આ મરચા ચણીને જતા રહે છે. એટલે એક માણસને તો મરચાના ઢગલાની પાસે ધ્યાન રાખવા માટે બેસવું પડે છે. જો મોર આવી જાય તો તેને કાઢવો પડે ને, નહીતર આ બિચારા ખેડૂતોના બધા મરચા ખાઈ જાય. એટલે આ ગટ્ટુભાઈને યાદ આવ્યું. એટલે એ મોરની માટે 2 લીલા મરચા અને 2 લાલ મરચા લઈ આવ્યા અને ગટ્ટુભાઈએ તો આ મરચા મોરને આપ્યા અને મોરે તો આ મરચા ખાધા ને પછી આ મોર તો બહુ ખુશ થયો ને એ તો પાછો નાચવા લાગ્યો. છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. એટલે આ ગટ્ટુભાઈ તો પાછા દોડતા દોડતા અંદર ગયા ને રસોડામાંથી સિંગના દાણા લઈ આવ્યા. એ સિંગના દાણા મોરને આપ્યા. એટલે મોર તો એટલો બધો ખુશ થઈ ગયો અને એ તો બહુ ખુશ થયો. પછી મોરે ગટ્ટુને કહ્યું કે એ ગટ્ટુ, ઊભો રે ઊભો રે ઊભો રે. હું તારી પર બહુ ખુશ થયો છું ને, તો તને એક પીછું આપું છું. એટલે મોરે તો એની કળામાંથી પાછળથી એક પીછું કાઢીને ગટ્ટુને આપ્યું. મોરે કહ્યું કે તે મને રોટલીએ ખવડાવી ને મરચાએ ખવડાવ્યા ને સિંગના દાણાએ ખવડાવ્યા ને, એટલે હું તને મારી કળામાંથી આ બીજું પીછું આપું છું. એટલે મોરે તો બીજું પીછું ગટ્ટુને આપ્યું. એટલે ગટ્ટુભાઈ તો એવા ખુશ થઈ ગયા, એવા ખુશ થઈ ગયા ને કે ગટ્ટુભાઈ પણ ગાવા લાગ્યા.
છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. એવું નાચતા નાચતા અને ગાતા ગાતા આ ગટ્ટુભાઈ તો પોતાના ઘરમાં જે મંદિર હતું ને ત્યાં જઈને બેસી ગયા અને આ મોરે આપેલું પીંછું એમણે ભગવાનને આપ્યું. પણ એ તો વિચારવા લાગ્યા કે હું આ પીંછું કયા ભગવાનને આપું? તમને ખબર છે બાળકો કે ભગવાન તો એક જ છે, પણ તેમના સ્વરૂપો અલગ અલગ હોય છે. પણ આ ગટ્ટુભાઈને તો એક સરસ મજાની સરસ્વતી માતાની મૂર્તિ દેખાઈ. બાળકો, આપણે પણ શાળામાં સરસ્વતી માતાની પ્રાર્થના કરીએ છીએ ને પેલો સરસ્વતી માતાનો શ્લોક ગાઈએ છીએ. ચાલો તો આપણે બધા સાથે ગાઈએ. યા કુંદેદુતુ સારહા રધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના. હે સરસ્વતી દેવી, તમે મારી આ બુદ્ધિનું જાડાપણું દૂર કરજો, એવી ગટ્ટુભાઈએ તો પ્રાર્થના કરી. અને આ સરસ્વતી દેવી વીણા વગાડતા હતા ને ત્યાં એમની વીણામાં ઉપર એક નાનું એવું કાણું હતું. એ કાણામાં ગટ્ટુભાઈએ તો મોરનું પીછું ભરાવી દીધું અને પછી 2 હાથ જોડીને નમન કર્યા. એટલે સરસ્વતી દેવી તો આ ગટ્ટુભાઈ ઉપર બહુ ખુશ થઈ ગયા. આ સરસ્વતી માતા તો રોજ છે ને છાના માના ચૂપચાપ બેસતા હતા, પણ આજે તો બોલ્યા, ગટ્ટુ, ખૂબ ખૂબ ભણજે ને બધાની સેવા કરજે ને 100 વર્ષનો થજે. ગટ્ટુ તો એમની સામું જ જોઈ રહ્યો, પણ સરસ્વતી માતા તો શાંતિથી સ્થિર થઈને બેઠા હતા. ગટ્ટુભાઈ તો પાછા સરસ્વતી માતાને પગે લાગ્યા ને સરસ્વતી માતા તો પાછા બોલ્યા કે ગટ્ટુ, ખૂબ ખૂબ ભણજે. ગટ્ટુને થયું કે આ મૂર્તિમાં કંઈક જાદુ લાગે છે. જ્યારે હું એમની સામે માથું ઊંચું કરીને જોઉં છું તો સરસ્વતી માતા સ્થિર થઈ જાય છે ને પાછો હું એમને પગે લાગવા જાઉં છું ત્યારે સરસ્વતી માતાનો અવાજ આવે છે. ચલો એ જે હશે એ, પણ સરસ્વતી માં તો આપણી પર ખુશ થઈ ગયા ને, બહુ થઈ ગયું. પણ ગટ્ટુને વિચાર આવ્યો કે આ બીજું પીછું કોને આપું? ગટ્ટુભાઈ તો વિચાર કરતા કરતા પેલા નાના બાલકૃષ્ણ બેઠા હતા ને એમની પાસે ગયા. પછી એ બાલકૃષ્ણના માથામાં ગટ્ટુભાઈએ આ બીજું પીછું ખોસ્યું. એટલે તો આ બાલકૃષ્ણ પણ ખુશ થઈ ગયા. એમણે તો તરત જ વાંસળી વગાડવાનું શરૂ કર્યું ને ગટ્ટુ તો બહુ ખુશ થઈ ગયો. આ બાલકૃષ્ણ તો કેવી સરસ મજાની વાંસળી વગાડે છે. આ વાંસળી સાંભળીને ગટ્ટુ તો બહુ ખુશ થઈ ગયો. અને બાળકો, થોડી વાર થઈને તો આ બાજુમાં સરસ્વતી માતા પણ વીણા વગાડવા લાગ્યા. અને આ બંને જણા જે ગીત વગાડતા હતા ને એ ગીત તો બિલકુલ જાણેલું હતું. ગટ્ટુભાઈ તો વિચાર કરવા લાગ્યા કે અરે, આ ગીત તો મેં ક્યાંક સાંભળેલું છે. પછી એમને યાદ આવ્યું કે આ તો પેલું જ ગીત છે, છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. ને ગટ્ટુભાઈ તો બહુ ખુશ થઈ ગયા. એમને થયું કે આ સરસ્વતી માતા કેટલી સરસ વીણા વગાડે છે અને આ કનૈયો પણ સરસ વાંસળી વગાડે છે. બહુ સરસ થયું, આ તો બહુ સરસ થયું. પછી શું થયું ખબર છે બાળકો? આ ગટ્ટુભાઈ તો સપનામાં પણ પેલું ગીત ગાવા લાગ્યા, છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. એમ એ ગાતા હતા ને એમના પગ પણ હલતા હતા. ગટ્ટુભાઈની બાજુમાં એમના પપ્પા સૂતા હતા. એ જાગી ગયા
એમને થયું કે આ ગટ્ટુ શું કરે છે. એમને તો ગટ્ટુભાઈને જગાડ્યા. એ ગટ્ટુ, આ તું શું કરે છે? છુમ છુમક છુમ છુમ છુમક છુમ. ગટ્ટુ કે, અરે રે 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 રે, તમે મારા રંગમાં ભંગ પાડ્યો. એવી સરસ મજાની વાંસળી વાગતી હતી, એવા સરસ મજાના સરસ્વતી માતા વીણા વગાડતા હતા અને હું તો નાચતો હતો. છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ 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 છુમ. અને તમે મને જગાડી દીધો. બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. ગટ્ટુભાઈના પપ્પા બોલ્યા, કેમ એવું સપનું આવ્યું? તો એવું જ આવે ને, આ અટ્ટુના ફૈબા છે ને, એમણે અમને એક ગીત શીખવાડ્યું હતું. એમાં એવું આવતું હતું કે આ મોરલો મીઠો, કડા કરંતો દીઠો, પીછું આપે તો બહુ મજા પડે, 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 બહુ મજા પડે. આવું ગીત ગાતો ગાતો હું સૂઈ ગયો ને, એટલે મને આવું સપનું આવ્યું. સપનામાં સરસ્વતી દેવીએ મને આશીર્વાદ આપ્યા. મને કહ્યું, ખૂબ ખૂબ ભણજે અને મોટો મોટો થજે. અને કનૈયાએ તો વાંસળી વગાડી. પેલા મોરલાએ મને 2 પીછા આપ્યા હતા ને, એ પીછામાં મેં એક સરસ્વતી દેવીને આપ્યું અને બીજું કનૈયાને આપ્યું. પીછાથી મેં બંનેને ખુશ કર્યા. કેવું સરસ સપનું ચાલતું હતું ને તમે મને જગાડી દીધો. પછી તો ગટ્ટુભાઈ અને તેમના પપ્પાએ સાથે હળી મળીને ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. બહુ મજા પડી, બહુ મજા પડી, બહુ મજા પડી, બહુ મજા પડી. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.